કેવળ એક સ્ત્રી એક પુરુષને પત્ર લખે, કૃષ્ણ ભગવાન રૂકમિણીનું હરણ કરે, એના કરતાં વિશેષ આ રૂકમિણી એટલે આપણી આ બુદ્ધિ છે, આપણો આ જીવ છે, અને પરમાત્મા કૃષ્ણ એને આપણે પત્ર લખ્યો છે. આપણી બુદ્ધિને ભગવાન હારે પરણાવી દેવાની છે. ભગવાન સાથે પરણાવી દો તો જીવ ભગવાનને કહે છે કે તમે મને લેવા આવજો. ઠાકોરજી તમે લઈ જાજો મને. ક્યાં લઈ જવાના છે? યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. હે ભગવાન, તમારા ધામમાં લઈ જાજો, તમે તેડી જાજો. આ જીવ ભગવાનને સ્તુતિ કરે તો એમ કહે કે તમે મને લેવા આવજો, હું સામેથી નહીં આવી શકું. અને પરમાત્મા લેવા આવશે, તમે લેવા આવજો, આવો દાવો તમે ક્યારે કરી શકો? તો માં રૂકમિણીએ ભગવાનને પત્ર લખ્યો, એમાં બતાવ્યું છે પૂર્તે સદત્ત નિયમ વ્રત દેવ વિપ્ર ગુર્વચનાદિભિરલમ ભગવાન પરેશ આરાધિતો યદિ ગદાગ્રજયેત્યપાણિં ગૃહણાતુ મેન દમઘોષતુ તાદયો. ભગવાન તમે મને લેવા આવજો, આવું તમે ત્યારે કહી શકો કે જ્યારે તમે સંસારમાં ભગવાનના નામની માળા જપી હોય. આરાધિતો યદિ ગદા ગ્રજયેત્ય પાણી. તમે ક્યારેક કોઈ બ્રાહ્મણને દાન દક્ષિણા આપી હોય, કોઈ ગુરુના વચનોનું પાલન કર્યું હોય, તમે નદી, તમે ક્યારેક તળાવ બંધાવ્યા હોય, ક્યાંય વાવ ખોદાવી હોય, ક્યાંય પરબ બંધાવ્યા હોય, કોઈ ભૂખ્યાને જમાડ્યા હોય, તો તમે કહી શકો ઠાકોરજી તમે મને લેવા આવજો. આપણે કંઈ સત્કર્મ કર્યું હોય તો ભગવાનને કહેવાય તમે મને લેવા આવજો. કૂતરા, બિલાડા, વાંદરા, કાગડા એ ક્યારેય એમ નથી કહેતા તમે મને લેવા આવજો. લેવા આવજો કેવું હોય તો માણસ છે, કારણ કે માણસ એક જ એવો છે કે જે સત્કર્મ કરી શકે. સત્કર્મ કરે તો જ ભગવાન લેવા આવે, ને કે ભગવાન લેવા ન આવે. સારા કામ તમારાથી નહીં થયા હોય તો ભગવાન તમને ક્યારેય લેવા નહીં આવે. આ પાક્કું છે. કેટલા લોકોની ઈચ્છા છે ભગવાન લેવા આવે? ભલે અત્યારે નહીં, ત્યારે પછી આવશે. તમે એમ ડરી ન જાઓ. તમે અહીંયા આવીને પણ જો કથામાં તમે પ્રેઝન્ટ ન રહ્યા, તમે જે કામ કરી રહ્યા છો એમાં હાજર ન રહ્યા, તો ઠાકોરજીને તમે નહીં બનાવી શકો ક્યારેય. નજરમાં તમે હશો જ. તો રૂકમિણી ભગવાનને કહે છે પ્રભુ તમે લેવા આવજો. અને લેવા આવો તો એવા સમય લેવા આવજો કે જ્યારે અમે તમારા નામનું ભજન કરતા હોઈએ, તમારી કથા સાંભળતા હોઈએ, અમારું મન તમારામાં લાગેલું હોય. અંતઃપુરાંતરચરિમનિહત્ય બંધું સ્વામોદ્વહે કથમિતિ પ્રવદામ્યુપાયમ. નાગ જબ પ્રાણ નિકલે તબ આપ હમારે નિકટ હો. ચાહે ગંગાજીનો તટ હોય યા બંસીનો એ વટ હોય, પરંતુ અમારો સાવરો અમારી નિકટ હોય, બસ એટલી ઈચ્છા છે અમારી. અમારો કનૈયો, અમારો મીઠુડો અમારી પાસે હોય, અમારો ભગવાન અમારી પાસે હોય. અમારા મૃત્યુના સમયે હે ઠાકોર તમે અમારી પાસે હો, અમે તમારો જપ કરતા હોઈએ. આ 6 શ્લોકો ગાયા પછી 7મો શ્લોક માં રૂકમિણીએ ગાયો, પણ ભગવાનને નોંધ લખીને કીધું સાંભળો, 6 શ્લોક ગાયા, સાંભળ્યા પછી પણ તમારો નિર્ણય જો ના હોય તો તમારે 7મો શ્લોક સાંભળવો. જો 6 શ્લોકને સાંભળ્યા પછી તમે વાંચ્યા પછી તમે લેવા આવવાના જ હો. કારણ કે રૂકમિણીને એમ હતું કે આ તો પત્ર વાંચશે, કનૈયા વાંચો નહીં, એને સાંભળો. જ્યારે સુદેવ નામના બ્રાહ્મણ લઈને ગયા ને, તો સુદેવ નામના બ્રાહ્મણને કહ્યું બાપજી આ પ્રભુ તમારો પત્ર આવ્યો છે, વિદર્ભ દેશથી ભીષ્મ કન્યા રૂકમિણીએ પત્ર મોકલ્યો છે. ભગવાન કે વાંચો. અરે તમારો લવ લેટર છે, હું વાંચો. પણ ભગવાને કહ્યું મને ભરોસો છે કે રૂકમિણીના શબ્દમાં એક પણ જગ્યાએ એવો અવિવેક નહીં હોય કે જ્યાં મારે મોઢું નીચું કરવું પડે. તમે વાંચો. 7મા શ્લોકમાં લખ્યું હતું યસ્યામ હ્રિપંકજ રજઃ સપનમ મહાંતો વાંછન્ત્યુમા પતિરિવાત્મતમોપહત્યૈ યર્હંબુજાક્ષ ન લભે ય ભવત પ્રસાદમ જહ્યામસ્સૂન વ્રતકૃષામ
છત જન્મ ભી સ્યાત. તમે લેવા નહીં આવો તો હું વ્રત, ઉપવાસ, જપ, તપ, સાધના આ બધું કરતાં હું મૃત્યુને નજીક લઈ આવીશ. પણ મેં તમારી હારે લગ્ન કર્યા છે મનથી, હવે બીજાની હારે હું નહીં પરણું. આવો પત્ર લખ્યો. અને પછી સુદેવ નામના બ્રાહ્મણે પૂછ્યું, બાપજી પ્રભુ તમારો શું નિર્ણય છે? તમે જો રૂકમિણીને પસંદ કરતા હો અને તમારે પરણવું હોય તો હરિયપ ભાગો. રથને લઈ અને પરમાત્મા આવ્યા. પણ અહીંયા આ જીવ ભગવાનને સ્તુતિ કરે છે એવી ભાવના સાથે સુખદેવજી મહારાજ કહે છે પરમાત્મા રૂકમિણીનું હરણ કરીને લઈ